નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। હવે તો છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, પણ હવે એવું લાગે છે કે આ સરકારથી લોકો ગળે આવી ગયા છે। રોડ રસ્તાના કામોને લઈને આ સરકાર પાસે, અધિકારીઓ પાસે ભીખ માંગવાની, કારણ કે જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે આ ભાજપના નેતાઓ ચૂંટણી સમયે જનતા પાસે જે વોટની ભીખ માંગે ને, તો એ લોકો એ વખતે નક્કી કરી લેશે કે એક વખત એમ સત્તામાં આવ્યા ને તો પબ્લિક પાસે ભીખ મગાવવાની છે। એક કામો કરાવવા માટે પબ્લિક પાસે ભીખ મગાવવાની છે, એટલે જ તો આ લોકો કામ કરતા નથી। પબ્લિક દેખાડાઓ કરે, વિરોધ કરે, ધરણા પ્રદર્શન કરે, અરજીઓ પર અરજીઓ કરે, ત્યાર પછી આ લોકો ધ્યાન આપે છે। એ પહેલા તો ધ્યાન આપતા જ નથી, એટલે એ લોકોએ નક્કી કર્યું કે તમે અમને વોટની ભીખ મગાવરાવશો તો અમે તમારી પાસે કામની ભીખ મગાવરાવશું। એટલે હું તો કહેવા માંગુ છું કે આ સરકારને હવે ગુજરાતમાંથી કાઢો। પણ મારે વાત કરવી છે, એક સોસાયટીની અંદર ગટર કેટલા સમયથી ઉભરાઈ રહી છે, અને એ સોસાયટીની અંદર ગટરનો તો પ્રશ્ન છે જ, પણ રોડ રસ્તાની હાલત કેવી છે, એ રોડ રસ્તાની હાલતને લઈને આખી સોસાયટીના લોકો, ખાસ કરીને મહિલાઓ રોડ ઉપર ઉતરી પડી છે। પોલીસ પણ દોડી આવીને, પોલીસ આવ્યા પછી મામલો કેવો બીચક્યો છે અને ત્યાં આવેલા અધિકારીઓએ શું કીધું છે, આપણે સૌથી પહેલા ત્યાંની મહિલાઓના મોઢે જ સાંભળીએ। પણ દોસ્તો, વિડીયોને ખૂબ શેર કરજો, દરેક લોકો સુધી પહોંચાડો, દરેક લોકો જાગૃત બને કે આપણા કામો કરાવવા માટે આપણે આ સરકાર પાસે, અધિકારીઓ પાસે કેવી ભીખ માંગવી પડે છે, અને એમ છતાંય આ લોકો આપણને કેવા જવાબ આપે છે। સાંભળો તમે આ વિડીયોની અંદર। એવું કઈ નથી કે આ રોડ ને આજે જે મુહૂર્ત કર્યું છે આજથી ચાલુ કરાવો કામનું। બધી વસ્તુ હે ને ભાઈ, એ બધી વસ્તુ 4 મહિનાથી આ લોકોની જાટવી છે। આ 4 મહિનાથી મારો ડોવીનો રૂપ છે, અહીંયા 40 રોડ રસ્તો મંજૂર થયેલ છે, આટલા ટાઈમમાં આ રોડ થઈ જશે એવું લખીને આપો। અમે આવો બોલું છું, વોર્ડ નંબર 11 માં પોતે કાર્યકર્તા, મારે આ બધા મને ઓલું કરે તો મારે શું કરું? મારે આગળ
લોકો આ લોકોને બાહેંધરી આપો લેખી ચાલો પૂરું થાય તમને હું લેટર અહીંયા રોડ ચાલુ થઈ જાય એક બોલો આયા બેન 8 દિવસ થયા મારી વાત ઉભારી આવો તમારો ફોન અરે આ જો એમાં તમારો કનેક્શન કરી ગયા બેન અને આપણે એને ઓલી પ્રેશર લાઈન ની વાત તમારે કનેક્શન થઈ માથે લેવા કરી દેજો પાછા હાલો લખી દો ફટાફટ થોડું કરો હાલો ફટાફટ પૂરું કરો હાલો જે મુદ્દાઓ છે લખી દો તમારી જે રસ્તાની રજૂઆત છે તમારી રસ્તાની રજૂઆત છે બરોબર અમે હોતા એની વાંહે પડ્યા હોય ત્યારે આજે એ વસ્તુનું ખાતમુહૂર્ત થયું બેન જો આ વરસાદ છે ને વરસાદ આ રહી ગયો ને આ તો તમે કેવો ને તમને વાત કરી દીધી પછી શું એટલી વસ્તુ રીપીટ કરે લખે છે બેન બે વસ્તુ લખે એમની આવે છે ને 24 કલાક પાણી આવે છે ને અહીંયા 10 મિનિટે પાણી નથી આવવા દેતા. તો હવે તમારા કામો કરાવવા માટે આપણે આ સરકાર પાસે હાથ જોડવા પડે, ભીખ માગવી પડે, ધરણાઓ કરવા પડે,
તો પછી આપણે આ સરકારને જ ગુજરાતમાંથી કાઢી નાખીએ તો એક વખત આપણે વિસાવદરવાળી કરીએ એટલે આ ગુજરાતની અંદર આ સરકારને ખબર પડે કે હવે બધે વિસાવદરવાળી થવાની છે. એટલે ટપોટપ કામ કરવા મળે. અધિકારી હોય તે ચેમ્બરોમાં ઓફિસોમાં બે પૈસા ખાઈને ખૂંટિયા જેવા થઈ ગયા, પણ જનતાનું કામ કરવું હોય તો ભાઈને તકલીફ પડે છે. જોયું ને વિડીયોની અંદર એ મહિલા શું બોલતા હતા કે અમે ફોન કરીએ તો કેવા જવાબ આપે છે. તો હવે આ જવાબોથી જો તમે થાક્યા હોય ને તો આ વખતે 2027માં ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીને કાઢો એટલે તમારા દરેક પ્રશ્નોનો હલ આવી જાય. અને ખરેખર આમ નાગરિક આમ જનતાના પ્રશ્નો છે શું છે? રોડ રસ્તાની સારી સુવિધા, સ્કૂલની સુવિધા, હોસ્પિટલોની સુવિધા, સરકારી દવાખાનાઓ, સરકારી સ્કૂલો, આપણી આ જ માંગ છે. આપણે બીજું કાંઈ નથી જોતું, બસ આ સુવિધાઓ આપે તો કોઈને કાંઈ તકલીફ નથી. પણ આ લોકો ભ્રષ્ટાચાર કરીને એટલા તિજોરીઓ ભરીને એવા ખાઈને ખૂંટિયા જેવા થઈ ગયા કે જનતાને આવી સુવિધાઓ દેવી હોય ને તો એને તકલીફ પડે છે. દોસ્તો, આ વિડીયોને ખૂબ શેર કરો, દરેક લોકો સુધી પહોંચાડો. આજના વિડીયો બસ આટલું જ. અને વિડીયો જો તમને યોગ્ય લાગ્યો હોય તો 2027માં જાગૃત બની જાઓ મારા ભાઈ. જય હિન્દ.